હેલો ગાઈસ, મિની વ્લોગમાં મેં તમને કીધું હતું કે હું 7 દિવસ રજા ઉપર જાઉં છું. તો અમે રજામાં ટૂર ઉપર જઈએ છીએ રાજસ્થાનની 7 દિવસની. એના માટે હમણાં અમે એસટી બસમાં નીકળી ગયા છીએ. ખખડતી બસ છે, વાંધો નથી, ઠેકાણે પહોંચાડી દેશે. હમણાં 2 કલાકમાં અમે પોરબંદર પહોંચી જશું. ત્યાંથી અમારે ટ્રેનમાં જવાનું છે, એટલે આગળની જર્ની હું તમને ટ્રેનમાં બતાવીશ. બરાબર, અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરેથી. તો હવે અમે લોકો પોરબંદર પહોંચવા આવ્યા છીએ. આખી બસ ખાલી જ છે, જાણે કે અમારા બાપાની જોઈને આખી અમે બુક જ કરાવી હોય એવી રીતે. તો બસ હમણાં 10 મિનિટમાં અમે પહોંચી જશું. ત્યાંથી અમે રેલવે સ્ટેશન જઈશું. ટિકિટ બિકિટ લેવાની બાકી છે, એટલે આગળ હું તમને રેલવે સ્ટેશન જ દેખાડું પહોંચીને જ. રેલવે સ્ટેશને પહોંચીને બ્રિજેની ટિકિટ લેવા ગયા છે, કેમ કે અમે તત્કાલમાં ટ્રાય કરી હતી, બટ અમને તત્કાલમાં કન્ફર્મ ટિકિટ ન મળી, એટલે હવે અમારે લોકલ ટ્રેનમાં જવાનું છે. તો ટિકિટ વિકિટ તો લઈ લીધી, પણ આમ અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર હોય. આજે ખબર નહીં કેમ 3 ઉપર છે. એક તો એટલું હાલે ને આવ્યા, પાછી હવે સીડી ચડવી પડશે. હવે રેપ થઈ ગયા છે હાલવાની, એક મારા મારી. હવે જઈએ 3 નંબર ઉપર. અમે આટલી ગરમી થઈ ગઈ. ટ્રેનમાં તો આવી ગયા છીએ, પણ બહુ જ ગરમી. લોકલ ટ્રેનમાં આવ્યા તો છીએ, જોઈએ કેવો કે એક્સપિરિયન્સ થાય. બેસવાની જગ્યા તો મળી જ ગઈ છે. સાંજ સુધી કદાચ જામનગર પહોંચીએ ત્યાં સુધી તો હશે, પછી જોઈએ કેવો ટ્રાફિક થાય છે. હજી તો અમારે 2 કલાકની વાર છે ટ્રેન ચાલુ થવામાં, પણ લોકલ ટ્રેન છે એટલે વહેલું પહોંચવું પડે, નકર પછી બેસવાની જગ્યા પણ ન મળે. અત્યારે ડબ્બો અડધો તો ફૂલ છે જ, માંડ જગ્યા મળી ગઈ છે. આપણે જોઈએ એવી બારી પાસે. 6:30 વાગ્યા છે, હજી ટ્રેન ઉપર આમ કલાક વાર છે. બ્રિજે નાસ્તો લઈ આવ્યા છે, અને લાઇટ બાઇટ ચાલુ થઈ ગઈ, પંખા નકર અત્યાર સુધી ગરમીમાં જ બેઠા હતા. તો કંઈક નાસ્તો બાસ્તો કરી લઈએ. ને અમે ઘરમાં તો કંઈક લઈ નહોતા આવ્યા ઘરેથી રાત માટે, એટલે એ પણ રાખ્યો છે નાસ્તો, સાંજે કામ આવશે. અત્યારે ખાઈ લઈએ પહેલાં. નાસ્તો બાસ્તો કરી લીધો છે. હજી 1 કલાક નીકળી, હજી 1 કલાક કાઢવાની છે. ટ્રેન ચાલુ થવામાં 1 કલાકની વાર છે. બેઠા બેઠા એટલા કંટાળ્યા ને. અત્યાર સુધી તો પંખો બંધ હતો, હમણાં આ લોકો પંખા ચાલુ કરી. સારી વાત છે, બાકી તો કંટાળી જ ગયા છીએ. કન્ફર્મ ટિકિટ મળી ગઈ હોત તો સારું હતું. આ લોકલમાં આવવું પડ્યું અને જગ્યા મળી જાય એના માટે 2 કલાક પહેલા આવ્યા છીએ. એક તો તડકો, ગરમી, અવાય નહીં લોકલમાં. મળતી હોય ને કન્ફર્મમાં જ અવાય, એવી તો ખરાબ હાલત થાય. અત્યારે અમે આવ્યા છીએ ને છતાંય અડધો ડબ્બાથી વધારે ફૂલ છે. અહીંથી ટ્રેન લાગવાની છે, તો ટાઈમે આવીએ ને તો જગ્યા જ ન મળે. હવે રાહ જોઈએ ટ્રેન ચાલુ થાય એની. બીજું શું, ત્યાં સુધી વેઇટ કરીએ કલાકે હજી. સારું, ફાઇનલી 2 કલાક પછી ટ્રેન ચાલુ તો થઈ. 2 કલાક રાહ જોવી પડી, એનો કઈ વાંધો નહોતો. રાહ જોઈને ટાઈમે કાઢ્યો, પણ અહીંયા જ્યાં મને ખબર નહીં કેમ પોરબંદર આવું ને તો એવી ખરાબ સ્મેલ આવે ને, એ સહન નહોતી થતી. બાકી હવે નીકળી ગયા, જાન છૂટી, સવારે પહોંચી જઈએ. અને ક્યાં પહોંચશું એ જ સિક્રેટ છે, એટલે તમે છેલ્લે સુધી વ્લોગ જોજો. રાતે પછી અમે 10 વાગ્યા આજુબાજુ જામનગર પહોંચવા આવ્યા. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો જોવો તો ખરી, કેવો મસ્ત વ્યૂ આવે છે. હજી કેમેરામાં એટલું પરફેક્ટ નથી દેખાતું, બાકી રિયલમાં એટલું મસ્ત લાગતું હતું ને. અને રાત હતી છતાં પણ એવું લાગતું હતું જાણે દિવસ હોય. ફૂલ પ્રકાશ ને ફૂલ રોશની, બહુ જ મસ્ત લાગતી હતી આ રિલાયન્સ કંપની રાતે તો. અને એક તો આ ટ્રેન રસ્તામાં ઘડી સ્ટોપ થઈ જાય, કેમ કે સામે ક્રોસિંગ આવતી હોય, બીજી ટ્રેન આવતી હોય, એટલે આને સ્ટોપ કરવું પડે. એક તો ગરમી પણ એટલી થાય, સ્ટોપ કરે એટલે બેસાય જ નહીં. પણ હવે શું કરી શકીએ, એટલે ઘડી બીજી ટ્રેન નીકળે ત્યાં સુધી અમે વેઇટ કરીએ. ને ક્યારેક તો અડધી કલાકનું ક્રોસિંગ આવતું હતું, એટલે અડધી કલાક વેઇટ કરતા હતા. અને આ જામનગર આવ્યું એટલે પૂરું ફૂલ ટ્રાફિક. ચડવામાં માણસો એટલી ધક્કાધક્કી કરે, બાધે, રાયડું પાડે, બોલે, પણ જોવાની મજા આવતી હતી. જોવો તમે પણ કેવી રીતે માણસો ચડે ને ધબાધબી બોલાવે છે. પછી રાતે હું તો સુઈ ગઈ. 12 વાગ્યા ને એટલે મને તો આવતી હતી નીંદર, એટલે બેઠા હું તો સુઈ ગઈ. અને સીધી સવારે ઉઠી 7 વાગે આજુબાજુ અમે માઉન્ટ આબુ પહોંચવા આવ્યા ને ત્યારે પણ બહારના પર્વત એવા મસ્ત લાગતા હતા ને. સવારના પોરમાં બહુ મસ્ત વ્યૂ આવતો હતો. અને થોડીક વાર પછી થઈ તા ગીત ગાવા વાળા આવે ડફલી લઈને, એવું મસ્ત ગીત ગાતા હતા ને, જ્યાં રિયલમાં ન આપણે સોંગ સાંભળતા હોય એવું લાગતું હતું. જો સાંભળો તમે, કેવું મસ્ત ગાય છે. તો
તો ફાઇનલી 16 કલાક પછી અમે રાજસ્થાન પહોંચી ગયા છીએ. મેં તમને કીધું હતું વિડીયોમાં એન્ડમાં કહેશું કે અમે ક્યાં આવ્યા છીએ. તો અમે અજમેર આવ્યા છીએ મારા માસીને ત્યાં, અને 16 કલાક ટ્રેનમાં કાઢવા થોડાક અઘરા પડ્યા કારણ કે લોકલ ડબ્બો તો બેસીને આવવું પડે એમ હતું. પણ એન્ટરટેનમેન્ટ ફૂલ થયું છે. આગળના વ્લોગ આગળ તમે જોયું તો જ વ્લોગમાં. તો હવે આજનો વ્લોગ અહીંયા સુધી રાખી, કારણ કે હવે માસીના ઘરે જઈને અમારે રેસ્ટ નથી, ફટાફટ રેડી થઈને અમારે બીજે ફરવા જવાનું છે. ક્યાં ફરવા જશે તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. એટલે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.